આવી ગયા તમે હવે જો અત્યારે સુરત રસ્તે ચડી ગયા છે. હાઈવે છે આ તમને બતાડી દો. જો આ હાઈવે આ સુરત નું લોકેશન નાખી દીધું છે. અરાઈવલ 6 ને 3 ત્યાં પહોંચી જાઉં 4 કલાક. પણ હવે અમે હોલ્ડ કરતા કરતા જાઉં તો ખબર નહીં. અમારા ડ્રાઈવર ભાઈ હાઈ કરજો ભાઈ. યો આ અમાર ભાભી, અમારા હરિકા, આ કૃષ્ણા. રસ્તાની અપડેટ અમે દેતા રહે. હું સમયસર તમને જોતા રહેજો. આ જો અત્યારે તો તમે આવવાનું આપતો રહી તો આ નવી અપડેટ જોઈ લ્યો. અમે ગુજરાતી વર્તાય આવ્યા છે, બીજું કઈ નથી. આ જો આ ચોકલેટ ના નાસ્તા હાલે છે. હવે આમાં શું કરવું કે તડકો ન લાગે એના માટે હો ખાલી. આ બધા ગુજરાતી છીએ અમે. એટલે આ તો અમારા આયલા જ કરે. જુગાડું કહેવાય. શું કહેવાય કઈ જુગાડું. આ જુગાડ આ નવી અપડેટ હતી. હજી નવી અપડેટ ઘણી આવશે. રાહ જોવો તમે. જો ગાય સાહેબ અત્યારે અમે પેટ્રોલ પંપ ના ઉભા છીએ. જીઓ આ જીઓ નું પેટ્રોલ પંપ. આ અમારી ગાડી આ હવા ચેક કરે છે અત્યારે. જો અંદર મસ્ત બેઠા છે બધા. આ અત્યારની અપડેટ અવાજ પૂરે છે. મસ્ત હાઈવે છે. તડકો પણ એવો છે, જોઈ શકો છો તમે. આ તડકો તો જોવો. ચલો ભાઈ તમે અત્યારે રેડબુલ લેવાની એક બ્રેક મારી છે. મોટું મોટું ધોવાનું છે. મારે મોટું ધોવાનું જ છે. જો આ રેડબુલ પૈસા હી પૈસા હોગા. આ અમારા આ ડ્રાઈવર ભાઈ પી છે. જો આ મોટું ધોવે છે. મસ્ત રેડબુલ નો બ્રેક લીધો છે, જોઈ શકો છો તમે. ઓલા બધા ગાડીમાં બેઠા છે. આ રે અમારી ગાડી સામે વાળી. મસ્ત એક રેડબુલ નો બ્રેક લીધો, મોટા ધોવાનો, ફ્રેશ થવાનો. ચાલો પછી આગળની અપડેટ અમે દેતા રહે. જય માતાજી. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ચા પીવા ઉભા રહ્યા હતા. ઓલા ભાઈ ગાડીમાં બેઠા છે. ભાઈ હમણાં આવે જ છે. એને મસ્ત ચા પીધી. મેં ચા પી લીધી. મસ્ત 2 કલાક છે. 2 કલાકમાં સુરત જઈ તમે આગળની અપડેટ દેવું. અત્યારે તો મસ્ત ચા નો લીધો તો આગળની અપડેટ દેતા રહે. હા રે જો ગાડી તમને બતાડી દઉં. બે હું અંદર કરે છે ને તમને બતાડી દઉં. જો આ બાબે જો આ ઇન્સાન જો મસ્ત બેઠા છે. ઉતરવાનું ગાઈસ નામ જ નથી લેતા. બેઠા જ છે, શાંતિથી બેઠા છે. ઉતરવાનું નહીં. આપણે બેઠા એ કે નાસ્તા પાણી એના અંદર જ છે. એટલે જય માતાજી. ચાલો મિત્રો હવે આગળની અપડેટ દઈશ પછી. હું એક્સપ્રેસ વે ચડી ગયા છે અને મસ્ત બધા ગાડીમાં બેઠા છે. અરાઉન્ડ આ ગાડી જોઈ શકો છો તમે. 110 120 ની લિમિટ છે. એટલી મસ્ત ચાલે છે અત્યારે. ડ્રાઇવિંગ જો મસ્ત આ કરે છે ભાઈ. ડ્રાઇવિંગ સર સર દેખીએ સબ બેઠે હે. શાંતિથી બધા બેઠા છે મસ્ત. હમણાં થોડીક વારમાં સુરત જઈને આગળની અપડેટ આપી તમને. એક ગાડી અમારી હતી તો પહોંચી ગઈ છે સુરત કયુની. આગળની અપડેટ પછી આપ જો ગાડી જુઓ તમે ખાલી એકવાર. હાલી 124 મસ્ત સ્પીડમાં આવી જાય છે. મસ્ત ગીતના વગાડતા જાય છે. સોંગ ની વાઇબ આવે છે. એ તું ને ક્યાં ગયા સોંગ છે. મસ્ત વાઇબ આવે છે. હાઈવે પણ બહુ મસ્ત છે. આ બહુ મજા આવે છે. હમણાં ઘરે જોઈ જાવ એટલે વધારે મજા આવશે થોડી. આ ડ્રાઈવર સાહેબ જુઓ અમારે. મસ્ત ગાડી ચલાવે છે. મસ્ત વિડીયો આવી જાય એડિટ જોઈ રહ્યા. તો ગાઈસ ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ. જો અમારા કાકીના ઘરે જ છીએ અમે. હમણાં કાકીના ઘરે જાય છીએ. જો આ વ્યક્તિના આમાં ઘરે જવાના છે.
થાકીને બે હાલ થઈ ગયા છે. બહુ ડ્રાઇવિંગ કર્યું મારા ભાઈએ તો બહુ. क्या सीन है. હમણાં ઘરે જ જાય છે. જો આ બતાડીએ તમને ઉપર લોકો કેવી હાલત છે, થાકી જ ગયા છે. फाइनली सूरत देख सकते हैं आप. બહુ મજા આવી ગઈ. પણ જામનગર ટુ સુરત, જામનગર થી તમને અપડેટ નથી આપી ગાઈઝ. અમે ચોટીલાથી આવી છે, અમે ભૂલી ગયા હતા બ્લોગ બનાવવાનું. એટલે દઈ ચલો હવે આગળની અપડેટ બંધ કરી દે ભાઈ. ફાઇનલી મિત્રો હવે અમે કાકા ઘરે આવી ગયા. જોઈ શકો છો તમે. આ જો મારો આ ભાઈ, અમારા કાકી, અમારા કાકા, આ અમારા બાપુ, મોટા મમ્મી. જોઈ શકો છો તમે. બહુ મજા આવી. હમણાં આવે છે. આ જો મેગી, આનું ડોગી, આનું ડોગી, આનું જ ડોગી. આગળની અપડેટ થઈ પછી અમે જય શ્રી કૃષ્ણ.